નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા તળાવમાં એક યુવક ડૂબી ગયો હોવાની વાત વાયુ વેગે પ્રસરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલ તળાવ ખાતે આજે અચાનક ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક અજાણ્યો યુવક તાંદલજાના તળાવના પાણીમાં ડૂબી ગયો હોવાની વાતો આસપાસના વિસ્તારમાં વહેતી થતાં જ જોતજોતામાં સેંકડો સ્થાનિક રહીશો તળાવ કિનારે દોડી આવ્યા હતા. ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વાસણા ભાયલી ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત બોટ અને રેસ્ક્યુ સાધનો સાથે તાંદલજા તળાવ ખાતે દોડી આવી હતી. ફાયર ટીમે સ્થાનિક પોલીસની હાજરીમાં તળાવના પાણીમાં યુવકની શોધખોળ હાથ ધરી છે. યુવક ખરેખર ડૂબ્યો છે કે માત્ર અફવા છે તે અંગે તંત્ર દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. વાસના ફાયર સ્ટેશનમાં કોલ મળેલો કે ભાઈ તાંદલજા તળાવમાં માણસ બુડેલો છે અને એનો કોઈ પટ્ટો નહીં, જોયો નહીં કોઈ કે ભાઈ પડ્યો છે કે નહીં પડ્યો. સીસીટીવી કેમેરામાં પોલીસની ચકાસણી ચાલુ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.